મહેસાણા જિલ્લામાં મેડિકલ સંસ્થાઓને ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટમાં રજિસ્ટ્રેશનમાં રસ નથી. નાના દવાખાનાથી લઈને મલ્ટી સ્પેશિયાલિસ્ટ મોટી હોસ્પિટલ સુધી ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. આ જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે એ સરકારશ્રી દ્વારા 2021માં એની અમલવારી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને હવે હાઈકોર્ટે એના પર ચુકાદો આપ્યો છે કે એની ચુસ્ત અમલવારી કમ્પલસરી બધાએ કરવાની છે. એટલે દરેક સંસ્થાઓ જે સેવાઓ આપતી હોય એમાં એલોપેથી આવી ગઈ, નેચરોપેથી આવી ગઈ, હોમિયોપેથી આવી ગઈ, આયુર્વેદ આવી ગયું, યોગ, સિદ્ધ, યુનાની, બધી જ ચિકિત્સા સંસ્થાઓ જે છે એ બધાએ રજિસ્ટ્રેશન કરવું એમાં કમ્પલસરી છે. અને 12મી માર્ચ 2025 એની છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં જે સંસ્થાઓનું રજિસ્ટ્રેશન નહીં થયું હોય એના અગેન્સ્ટમાં કાયદાકીય જોગવાઈ પ્રમાણે 5 લાખનો દંડ અને અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં આખા જિલ્લામાં ગણીએ તો 4000થી વધારે સંસ્થાઓ છે. અમારી જોડે હજી સુધી 120 સંસ્થાઓની જ એપ્લિકેશન આવી છે. એમાંથી 41 જણને તો અમે સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરી દીધા છે. અને બધાની જાણ સારું મારે એક મેસેજ પણ આપવો છે કે જે સંસ્થાઓને અમે પ્રોવિઝનલ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હશે એ સંસ્થાઓમાં પણ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીની જે ટીમ બનાવી હશે એ ટીમ દ્વારા પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ પણ આકસ્મિક ગમે ત્યારે ચકાસણી થશે અને એ પ્રમાણે જો એ અનુરૂપ એને આવશે, વિસંગતતા કોઈ નહીં જણાય તો જ એને એપ્રુવલ મળશે. જો એમાં કોઈ વિસંગતતા જણાશે તો પણ એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે તો એક્ટના મહત્વમાં તો એ જ છે કે દરેક હાઈકોર્ટે કીધું છે એ પ્રમાણે દરેક સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કમ્પલસરી છે. એટલા માટે કદાચ એ ઇમ્પ્લિમેન્ટ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો હોય કે જે લોકો ક્વેક હોય છે, હાર્ડ વૈદ જે આપણે કહીએ છીએ, જે લોકો પાસે ઓફિશિયલ ડિગ્રી નથી હોતી છતાં પણ એ લોકો એમનું ચાલુ રાખતા હોય છે દવાખાના, તો એવા લોકોના એનાથી આપણે પ્રજાને બચાવી શકાય. અને ડિગ્રી ધરાવતો કાયદાકીય રીતે પ્રેક્ટિસ કરવા માટે જે સક્ષમ હોય એ જ ડૉક્ટર દ્વારા પ્રેક્ટિસ થઈ શકે એના માટે આ કાયદો ઘડાયેલો છે.